રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 28/7/2024. અત્યારે જો સવારમાં આપણે કામ લેવાનું છે. કટકીના હોલે હેદે મગા હિંગી ઉપાડવાની છે. ત્યાં કટકીમાં બહુ પાણી નથી ભર્યું, ત્યાં બધું પાણીનો નિકાલ થઈ ગયો હોય, કાઢ્યો હોય એટલે. બાકી અહીંયા રેતનું પાણી ઓછું આવે. જો અહીંયા યારનું આટલું પાણી આવે, અવારા ખાડો હોય એનું આવે. આપણે આ ગડારાનો જે કે ખાડો, ઉકેડાનો ખાડો, એ બધું પાણી જોવા જઈએ. આમાં તકતગારામાં પાણી એ નામી છે આ બધેમાં. અને આપણે ઓલી કટકી અવડું પાણી નથી ત્યાં, કે કઈ રેચનું પાણી આવે ને એટલે ત્યાં હવે ફૂકાવા માંડ્યું નહીં. એટલે મગા હિંગી બહુ વડી થઈ ગઈ છે, એમાં હિંગું થવા માંડી છે મગા હિંગીમાં. તો આજે સવારમાં આપણે મગા હિંગી ઉપાડવાનું કામ લેવાનું એ હેઠે. તો બ્લોગ પૂરો જોજો. ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે જઈએ ઓલી કટકી મગા હિંગી ઉપાડવા. તો અત્યારે જો આપણે કટકી ભાઈ મગા હિંગી બહુ ઉઈ ગઈ છે, હેઠાન પાસે જ ઉઈ ગઈ, પછી આગળ નથી. હેઠામાં મગા હિંગીના છોટા પરવા વધ કરી ગયા, પછી બિયાણ થઈ ગયું ને આખામાં જો અત્યારે આવ્યું હોય ને અત્યારે આપણે મગા હિંગી ઉપાડી હોય. અને જો આમ પાછી હેહમુરી એ બહુ હે. મેં તમને પહેલાં કીધું હતું કટકીમાં આપણે હેહમુરી તા હે, તો હેહમુરી બહુ હે ને હવે એ ઉપાડવાની હે મજૂર કે ને. હેહમુરી વેલાને વાળે વહીતા જ રાખે જવારી, એમાં એવું ફૂલ લાગી જાય હેહમુરી. આપણે આ મગા હિંગી છે આવી કંઈક જવારી. આ મગા હિંગી માંડવી જેવી જોઈએ હા હારી જો. અને ઉપાડતા બહુ અત્યારે ગારો હોય ને થોડો વાર ના લાગે ઉપાડતા, દરેક વારમાં ઉપડી જાય ને. હવે આ એ પાકવા માંડી છે મગા હિંગી, હિંગું થવા માંડી. મગ જેવી જ હિંગું થાય આમાં. આપણે મગ આવે ને એટલા મગા હિંગી ગઈએ. અને આમાં જો આ બધે મગા હિંગી થઈ પડી, પરવામાં પાકી ગયું પછી હિંગું ફાટી પડે, એનું બિયાર આખામાં ફેલાય, મગ જેવી હિંગું થાય એટલે મગા હિંગી છે જો વારી. આને જો આ હિંગ ગારી મગા હિંગીની, અને એટલે મગા હિંગી કે મગ જેવી આવી હિંગું થાય ને એટલે. અને આપણે ઉપાડવાનું હોય બધાને. માંડવી જેવું જોઈએ પડખે માંડવી બી એમાં ખબર બહુ ના પડે કે એમાં હાવ જીણકું હોય ને છોટું તો ખબર ના પડે માંડવી એક મગા હિંગી. અને ઉપાડવાની છે બધા. તો અત્યારે જો ફાઇનલી આપણે આવી ગયા હોય અત્યારે ઘરે. અને ઓલે હેઠે આપણે મગા હિંગી ઉપાડતા હતા અને અડધે જાજી હેઠો ઉપડી ગયો છે મગા હિંગીનો. હજી બાકી છે થોડોક, જમવાનો ટાઈમ થઈ ગયો હોય. આપણે માલ હાટું ખંડની ભાડીએ લેતા આવ્યા હોય. બાકી આજે વાતાવરણમાં આખો પલટો આવી ગયો છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, પવન ઓછો થઈ ગયો છે, બધી સાઈડ ઘાટો આદર થઈ ગયો છે. હવે જોવાય શું આવે કે નહીં. બાકી જો આપણે આમાં ઢોકરની દવા છાંટી હતી, હવે આ ભરવા માંડ્યું છે વાટિયું ખર. આપણે વાટિયું ખડ 2-3 વાર રીએ પછી બહુ સારું થાય નહીં એટલે ઉપાડીને આમાં બીજો ગમે એ ચરવા આવવાનો હોય. જોવું કેવું મસ્ત હવે ભરવા માંડ્યું. આ બધું ભરી જાય. બીજું આમાં જે ખડ છે ઢોકન પડી ગઈને સોલ નાખીને એ બધું ભરી ગયું ભરવા માંડ્યું ધીરે ધીરે. બાકી થોડીક મકાઈને જણ ઉડી છે એ જો પીરી પાડવા માંડી છે. તો અત્યારે જો આપણે બપોર કડે કામ લીધું છે. ન્યાની આ બાજુ થોડો ખાંબો વધારે છે અને છે ઘેરે ઘેરે, બહુ નથી. જો અહીંયા વળી એક ઘેરો છે નામી ખાંબાનો, વળી સામે આમ ઘેરો છે એટલે બહુ નથી. ઘેરે ઘેરે રહી ગયો છે ક્યાંક ક્યાંક ખાંબો. તો અત્યારે આપણે ખાંબો ઉપાડ નહીં. ખાંબામાં છે ને એક વાંધો આવે ઉપાડવામાં. જો અને છે ને મૂળિયા બહુ હોય એવું, તો આમાં કેટલો ગારો આવ્યો. અને કોરાઠામાં બહુ ઉપાડવા જાય ને તો માંડવીને વધારે નુકસાન કરે. જો કે ઉમે નુકસાન તો કરે જ માંડવીને. અત્યારે કરે તા ખરું પણ ઓછું કરે. જો આમાં મૂળિયા કવડાના હાંબાના જો હાંબો થઈ પડ્યો બધે. હવે એને છે ને આપણે ઉપાડવાનો હોય આ હાંબાને. તો અહીંયા યાર અને એમાં જે મૂળિયા અત્યારે બહુ માંડવીને નુકસાન તો કરે જ. અત્યારે જો કવડો ખાડો કરી નાખ્યો જો આટલા આના મૂળિયા હોય. હવે આપણે આમાં વડો હાંબો થઈ ગયો ને અત્યારે ઉપાડવાનો હોય. જો આમાં ઉપાડે છે, અહીંયા બાપુ ઉપાડે છે ને અહીંયા હું ઉપાડું હું. તો ફટાફટ આપણે હાંબો ઉપાડવા માંડીએ. હવે અત્યારે જો હું હાંબો ઉપાડતો હતો ના, જો આપણે મેં શું જોયું અહીંયા ગુવારને છોટાઓને કોકને જો પાણી લાગી ગયું હોય. હવે કેવા થઈ ગયા છોટા ગુવારના. ભીંડાને છોટાઓને નથી લાગ્યું પાણી, પણ ગુવારના છોટાને લાગી ગયું હોય. અને આ બે પોપડીઓને પાણી લાગી ગયું. હા સુકાઈ ગયું પોપડીયું જો, આને પાણી લાગી ગયું હોય. અને આમાં તો જો નામી પોપિયા આવવા માંડ્યા હતા. ઉમાં ફૂલ લઈ ગયા હતા, કોક પોપિયા આવ્યા હતા. અને જો આમાં પોપિયા આવી ગયા ને સુકાઈ ગઈ, પાણી લાગી ગયું. અને પાણી ભર્યું રહ્યું ને એમાં પાણી આપણે નિકાસ તો કરી હોય અહીં જાય થાય, પણ સામે રેતનું બીજું પાણી આવે એટલે આવ્યા જ રાખે પાણીને. આપણે આ પોપડી જો આખી સુકાઈ ગઈ. નવો કોડ ને મસ્ત મેળેલો હતો, પણ હવે આ પોપડી પાછી થાય નહીં.
સુકાઈ ગયું બે પોપડિયું વહેલું પાણી લઈ ગયું. આંબાને નીને ના લાગે, જામફળીને જેમ વધારે પાણી દે એમ વધારે જામફળ આવે. લીંબુડી કે કહીને આ પોપડિયું પાણી લાગી ગયું. જો તો અત્યારે જો આજે આપણો નિહાર તો છે ને ફૂલ છલે છે. મોટર ગતની આજ ફેરે માથે કાપ પડ્યો એટલે હલવાઈ રહી છે. અત્યારે આપણે મોટર કાઢવાની છે. અહીંથી આમ હજી બંબો હોય એ આમ પાથરો, પછી નાળા બાંધ્યા હોય ટ્રેક્ટરથી રોડ ઉપર ખેંચ્યું તો અહીંયા મોટર નહીં કરીએ. આમને એમ રાખીને તો કાપ જાંબી જાય. કાપ જામી જાય ને પછી તો સિમેન્ટ જેવો કડક થઈ જાય. કાઢવો બહુ અઘરો લાગે આમાંથી મોટર કાપ ને બધું. પછી આપણે યારની ફૂંકાર જે બોરવેલ આવે એમાં ફૂંકારી મરવી પડે. આમાં પછી કાઢવો અઘરો લાગે. એથી આપણે પહેલાં જ છે ને આપણે મોટર કાઢવાની કોશિશ કરી લઈએ. હલવાણી જદી થયા ને જો થોડીક ઊંચી આવે આમ પંબો જેટલો એટલો પછી નથી આમ હેઠી એને જાતે ઊંચી ને થાય. તરું આવી ગયું હે જો આટલા યાર જેટલો ઉલેચીએ ને ઉલેચ્યો તો હમણાં પર થોડી વારમાં ભરાઈ જાય. જોજો ભરાઈ ગયો નિયાર આટલી વારમાં ફૂલ. પાછો થોડું પાણી આવે છે અત્યારે આમાં. તો અત્યારે જો આપણે બેરલની ગોઠવણી થઈ ગઈ છે મોટર કાઢવાનું. અને જો નાળું આમ પાછળ ગયું હોય. હવે કાકાનું ટ્રેક્ટર આવી ગયું. અમારે ટ્રેક્ટર તો નીકળે એમ નથી. કાકાનું ટ્રેક્ટર આવે. અમારું આ એક એમ પડ્યું એમ કાઢવું હોય તો બધું ફૂંદાય. કાકાનું ટ્રેક્ટર બારું પડ્યું આવે પછી વાંથી આમ રોડ ઉપર ખેંચવાની ટ્રાય કરી. શું થાય જોઈ નીકળે કે નહીં. બ્લોક પૂરો જોજો મોટર નીકળે કે નહીં તમે જોજો. તો અત્યારે જો ફાઇનલી આપણે મોટર કાઢી લીધી છે. માન કરીને હલવાઈ રહી હતી કાઢામાં. પણ આ ટ્રેક્ટર આવ્યું રોડ ઉપર અને માટીઓ બહુ જાજ્યા હતા. બધા થઈને ખેંચીને ટ્રેક્ટરની બરથી મોટર નીકળી ગઈ અત્યારે. અને હવે આપણે આને મોટર ભરી ગઈ છે. હમણાં ચેક કરી હતી. અને હવે કાલ ખંભારીએ લઈ જાવી જો. તો પહેલાં તો આપણે આને છોડાવીએ આમાંથી. અને પહેલાં હું કોરાઠામાં લઈ જઈ. હજી અહીં પાણી ભર્યું નિહારે જો હજી જાય જ છે ફૂલ. પછી આમાં કાલાને ખંભારીએ લઈ જાય જો. અત્યારે નીકળી તો ગઈ છે ફાઇનલી મોટર. હલવાઈ રહી હતી અંદર ટ્રેક્ટરથી બર કરાવ્યું એમાં નીકળી ગઈ. તો અત્યારે જો ફાઇનલી ઘણી બધી મહેનત પછી પહેલાં તો મોટરને નળાથી અલગ કરી અને પછી પંપને મોટર બે અલગ કરી નાખ્યા. પંપ રેડી છે. પંપ રેડી જ ફરે છે એટલે પંપ ખંભારી લઈ જવાની જરૂર નથી. બાકી મોટર લઈ જાવી જોઈએ. મોટર ભરી ગઈ છે જો આપણે મૂકી દીધી. હવે કાલ લઈ જાય ત્યારે પહેલાં એ પડી. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં તો આપણે બપોર પહેલાં તો ખડ વાઈટું ને એવું કર્યું. બપોર પછી આ મોટર તો કાઢવામાં તો આપણે અહીંયા મોટર કાઢી લીધી હતી. અહીંયાથી પહેલાં તો આમ રામા કાકાવાળા આમ જે રોડ છે અમારો રોડમાં આમ જાઓ તો ટ્રેક્ટરમાં ખેંચતા ગયા. પછી મોટર ખૂંચી ગઈ હતી ને ત્યાં લગન જ કેવરાયું. પછી નીકળી ગઈ. પછી તો હાથે જ ખેંચી એટલે આવી જાય. યાર પાણીનો ભર્યો હોય ને એટલે મોટર અવડી કેવરાવે નહીં પાછું. બાકી આખી કાઢી ગયો આપણે અહીંયા અત્યારે. બંબુ થોડોક અહીંયા પડ્યો છે આખો. અને આ કંઈક 550 ફૂટ આજુબાજુ છે જો. નળો બહુ જબરો છે. અને બીજું આમ રોડ ઉપર આમ જાય છે આગળ. રોડ ઉપર દેખાય ને અત્યારે એવી રીતના પાથરીને માન કરીને મોટર કાઢી મિત્રો. ને હજી પાણી બધે ભર્યા છે. હજી આ ભાઈના ખેતરમાં ભર્યું, અમારા ખેતરમાં ભર્યું. હજી જો પાણી હજી બધે ભર્યા. હજી હુકા છે. જો વરસાદ નહીં આવે તો 10-15 દી પછી કાયદેસર પાણી હુકાય ને હાથી હાલતા થાય. વરસાદ નહીં આવે તો હમણાં આગાહી હવે શું થાય. આજ છાંટાવ તો આવ્યા હતા કોક. બાકી અત્યારે તો ખુલ્લું થઈ ગયું બધું. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજનું બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. મળશે કાલે. તાલે જય દ્વારકાધીશ.